એક ઉંમર થાય પછી હંકેલવું જોઈએ સાહેબ, હંકેલવું. નહીંતર શું થાય કે હંકેલો જ નહીં, ગાડી એટલી મોટી કરો ને તો કોઈ માથા ઉપર ચડાવનારું નહીં હોય, મુશ્કેલ ચડાવે. ધીરે ધીરે સંકેલવું. અમારા કાનદાસ બાપુ ગજબના સંતવાણી ગાય. હા, દ્વારકામાં એનો આશ્રમ, અને હું જ્યારે દ્વારકા જાઉં તો મારા માટે એ હંમેશા ખબર પડે એટલે સમીદના લાકડા તૈયાર કરે, સમીદ, અને એવા સરસ શેરડીની કાતળી જેવા ટુકડા કરીને મને મોકલે કે બાપુ તમારા યજ્ઞમાં. પછી હું એને મળવા જાઉં, વાત કરી. તો એક દિવસ હું ગયો અને મેં કીધું બાપુ હું તો 3-4 વર્ષે આવ્યો, પણ આશ્રમ તો બહુ મોટો કરી નાખ્યો તમે, બહુ જ મોટો કર્યો. આંખમાં આંસુ સાથે કાંદા કે બાપુ વાળવાનું વધાર્યું, આ વાળવાનું વધાર્યું છે, આ બધું વાળવું પડે. પોળા પથારા જાતે એને હવે લ્યો ને સંકેલી, કોટરે પ્રત્યાહાર તપ છે.